સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે। થોડા વરસાદ બાદ રસ્તો લપસણો બનતા પિકઅપ કાર ચાલકને બ્રેક ન લાગતા 3 વીજળીના પોલ અને 2 વાહનોને નુકસાન પહોંચ્યું। સ્થાનિકોનો આક્ષેપ છે કે રિવરફ્રન્ટની કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી હોવાથી વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। 6.50 કરોડ રૂપિયાના ખર્ચ બાદ પણ કામગીરીમાં ખામી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। અકસ્માતોની વધતી ઘટનાઓને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નવનિર્મિત જ્યારે મહાનગરપાલિકા બની પછી આ જે નવનિર્મિત રસ્તો બન્યો ખરેખર એટલો લીછો બનાવવામાં આવ્યો। અત્યારે હું આવતો હતો ત્યારે પણ એક બેનનું એક્ટિવા સ્લીપ થઈ ગયું અને અત્યારે પણ પિકઅપ થાંભલા જોડે ભટકાણી એટલી બધી સ્પીડમાં હતી કે 2 થી 3 થાંભલા એને પાડી દીધા। અમારી માંગણી એવી છે કે તાત્કાલિક આની ઉપર ડામર અથવા રફ થોડુંક ફિનિશ કરવું જોઈએ, નહીતર આવનારા સમયમાં કોઈકના જીવ લેશે।